આજ તો ભાઈ હવારમાં ઉઠી અને પાણી આવતું નહોતું, નાયા વગર તો કઈ ઓફિસે જવાય ને, એટલે મારી મમ્મી બિચારી ઉપરથી નીચે ડોલું લઈને આવી ગઈ. પણ મારી મમ્મી જ નહીં, બધાની મમ્મી, એટલે કે મારા જેવા જે હોય ઓફિસે જવા વાળા, એ બધાની મમ્મી નીચે આવી ગઈ હતી પાણી ભરવા. જો આ બાય બિચારા હે ને ઢીલા પોચા પગે હાયલા જાય પાણીની ડોલ ભરવા. આ ભાભી બહુ ખુશ હતા કેમ કે એની ડોલ ભરાઈ ગઈ હતી. બધાનો વારો આવતો નહોતો, નાનો વારો આવી ગયો હતો. અહીંયા કાળીએ બનાવ્યા હતા બટેકા પૌવા હવારમાં, એટલે મેં ખાઈ લીધા બટેકા પૌવા. અને આ બિસ્કિટ લાવી હતી કાળી, કઈ ટપ્પો ન પડ્યો, હની કાજુ કુકી કે કાજુ હની કે કઈ ખબર ન પડી. એમ તો હું બહુ સ્વીટ ખાતી નથી, પણ મને લાગે આવું હે ને ચાખવામાં સ્વીટ ખાઈને હું હે ને ભદા જેવી ન થઈ જાઉં. ધ્યાન રાખવું પડશે બાપરે. અને પછી આજે મેં અને કાળીએ વિચાર કર્યો હતો કે મારી મમ્મી લગ્નમાં જાય છે ને તો આપણે વડાપાવ બનાવીએ. પણ કાળીએ વડાપાવના વડા એવા તેડા હતા ને કે હું કેવું પતલી ચામડીના હતા. કાંઈ વાંધો નહીં, આગળ હું તમને કહું કે એવો વડાપાવ હતા. ભાઈ મારો અવાજે બેહી ગયો. વડાપાવના પાવ વડા ખાઈ. આ બાજુ અમે વગર મહેનતની લાજવાબ ચટણી બનાવી નાખી હતી, કેમ કે એમાં બિલકુલ મહેનત ન હોય. પાણીમાં નાખો અને બસ એને મિક્સ કરતા જાઓ, ખાટી થઈ જાય એટલે ચટણી બની જાય. ચટણીમાં નાખ તો હું છું ચમત્કાર માર્યા રે. આયલા હું સ્ટ્રોબેરી. આ સ્ટ્રોબેરી યાર મારી એટલી ફેવરેટ છે કે તમે કોથળો આખો ભરીને આપી જો ને, હવાર હાંજ બપોરે જમવામાં ખાવામાં બધામાં હું હે ને સ્ટ્રોબેરી ખા કરું. મને એટલી સ્ટ્રોબેરી ભાવે. કોને કયું ફ્રૂટ ભાવે, કયું ફેવરેટ ફ્રૂટ છે એ મને હે ને કમેન્ટ બોક્સમાં કહેજો. મારી તો ફેવરેટ સ્ટ્રોબેરી છે. આ બાજુ કાળી કરતી હતી દીવાબત્તી, કેમ કે મારા સંસ્કાર થોડાક એનામાં આવી ગયા છે ભગવાન એવું લાગે છે. પણ કાંઈ વાંધો નહીં, ભગવાનની સેવા તો કરવી જ પડે. અને આ બાજુ ફટાફટ મેં પાવ વડા બનાવી નાખ્યા, પાવને શેકી નાખ્યા. અને આ બાજુ આ અમારા વડાપાવ તૈયાર થઈ ગયા. કાળી ટીવી જોતી હતી, મસ્ત ટીવી જોતા મેં અને કાળીએ વડાપાવ ખાઈ લીધા. અને આ બાજુ અમે બનાવતા હતા. અને કાળીને મેં કીધું હતું ઓફિસે કે મારામાં હે ને ચીઝ રાખજે, મારે ચીઝ વડાપાવ ખાવા છે. તો દૂર લગીરામાં ભાઈ મને ચીઝ દેખાતું નહોતું. પણ કાંઈ વાંધો નહીં, આપણે ટ્રાય તો કરીએ કેવું બનાવ્યું, ચીઝનું કંઈ સ્વાદ આવે છે કે નહીં. તો પેલું બટકું મેં જેવું ખાધું ને તો વડાપાવનો ટેસ્ટ જ નહીં, નામો નિશાન જ નહીં. પણ ભગવાનની દયાથી મેં ચટણી બનાવી હતી ને લાલ, એના લીધે સારું લાગતું હતું. મારો ભાઈ છે કાળિયો મોટો, એણે કીધું કે તે લારી કરી હોય ને તો કોક આવ્યું હોય ને વડાપાવ ખાવાને કહે ને બેને વડાપાવ બનાવો ને. અને પછી જેવા વડા જોઈ ને તો એમ કે નાના બેન રહેવા જો, આજે મારે મંગળવાર છે, આજ મારે નથી ખાવાનું. પછી તો હે ને મેં ફટાફટ ગેસ સાફ કરી નાખ્યો, આ બાજુ પોતું મારી દીધું. તો આ મોટી કાળી હે ને હજી એટલી બેઠી હતી ને પાડાની જેમ પથરાઈને કામ કરવાનું નામ. બસ આજ અમે જોઈ લીધી. પછી મેચ આજ માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ.